વાલા મારા ધોરણ 11 સાયન્સના બાળકો, ભવિષ્યના હોનહાર ડોક્ટર્સ અને એન્જિનિયર્સ પોતાને હવે કંઈક સાયન્સમાં ભણે છે એવો અહેસાસ કરાવે છે કે હું કંઈક ફિઝિક્સ નામનો વિષય બહુ જ સારી રીતે શીખી રહ્યો છું. ઇઝન્ટ ઇટ? લાગે છે ને? કારણ તમારી મહેનત, તમારો લગાવ અને તમારા દિવ્ય સરનો તમારા માટેનો ફિઝિક્સ શીખવાડવાનો અભિગમ બધું જ મેચ થાય તો તમારું રિઝલ્ટ, તો તમારો સબ્જેક્ટ પાવરફુલ થઈ જાય. બરાબર છે ને? ઓકે, કામ ઘણું બધું કરવાનું છે, સમયનો બગાડ નહીં કરીએ. શરૂઆત તમારી સાથે તો શરૂઆત છે બાળકો આજના લેક્ચરની, જેમાં કાર્ય ઉર્જાના પાવરની સાથે આપણો જે ટોપિક છે અત્યારે જે સમજાવવાનો છે એની અંદર છે ઉર્જાના વિવિધ સ્વરૂપો. 6 પોઈન્ટ સમથિંગ કયો ટોપિક છે ખબર છે? 6 પોઈન્ટ ઉર્જાના વિવિધ સ્વરૂપો. શું છે આ ઉર્જાના વિવિધ સ્વરૂપો એ હમણાં આપણે જોઈએ. હવે અત્યાર સુધીમાં તો આપણે બે જ પ્રકારે ઉર્જા છે દરેક પદાર્થ પાસે સમજ્યા છીએ. નંબર 1, પદાર્થની ગતિ અને એના કારણે ગતિ ઉર્જા. નંબર 2, પદાર્થની સ્થિતિ અથવા સંરચના અને એના કારણે ઉર્જા અને સ્થિતિ ઉર્જા. વાલા બાળકો, વિશ્વની તમામ ઉર્જાઓ આ બે જ ઉર્જામાં સમાવેશ થાય છે અને એના જુદા જુદા ભાગ પડ્યા છે. ફરીથી એકવાર, વિશ્વની જેટલી પણ તમામ ઉર્જા સમજો છો એ બધી જ આનો જ કોઈક ભાગ છે એવું આપણે કહી શકીએ છીએ. કોઈક ને કોઈક રીતે આની સાથે સંકળાયેલી ઉર્જા છે એવું આપણે સાબિત પણ કરી શકીએ છીએ. હવે આવા જુદા જુદા સ્વરૂપોને વન બાય વન સમજવાની કોશિશ કરીશું. ખ્યાલ આવે છે? બસ. બીજું થિયોરેટિકલ પાર્ટ છે. ફિઝિક્સનો થિયોરેટિકલ પાર્ટ હોય ને એટલે એના પોઈન્ટ્સ, સેગમેન્ટ્સ બનાવી દઈશું આપણે. અને સેગમેન્ટ્સ તમે યાદ રાખો એટલે થિયરી મળે. સમજાઈ ગયું ને? ગોખવાનું જરા પણ નહીં. રાઈટ. સૌથી પહેલો વર્ડ છે આપણી પાસે ઉર્જાનું પહેલું સ્વરૂપ, જેને નામ આપીએ છીએ ઉષ્મા ઉર્જા. વાલા બાળકો, આ ઉષ્મા ઉર્જા એટલે કોઈ ગરમ થઈ જાય ને એની અંદર ઉષ્મા ઉર્જા હોય ના. આજે ધારો કે તમે તમારા પેરેન્ટ્સનું કીધેલું ના માનો અને મમ્મી સહેજ ગુસ્સે થઈ જાય, ડેડી સહેજ ગુસ્સે થઈ જાય, એ ઉષ્મા ઉર્જા ના. એ તો તમે કરાવડાવ્યા, બટ તમે એમનું માનશો તો એ બાબત બિલકુલ સાચી જ હશે. દુનિયાના કોઈ પણ પેરેન્ટ્સ ક્યારેય ખોટા હોતા જ નથી. ડેમ શ્યોર ચેલેન્જ સાથે બોલું છું ફરીથી એકવાર, દુનિયાના કોઈ પણ પેરેન્ટ્સ એમના બાળકો માટે ક્યારેય ખોટા હોતા નથી. ત્રીજી વાર પણ બોલીશ, દુનિયાના એક પણ પેરેન્ટ્સ એમના બાળકો માટે જે કંઈ કરે છે બાબતમાં ક્યારેય ખોટા નથી. ધ્યાન રાખજો, આ શબ્દો 3 વાર બોલ્યો છું બહુ જ ભારપૂર્વક. તમે અત્યારે તમારા પેરેન્ટ્સ કંઈક કહેતા હશે ત્યારે તમને એવું લાગતું હશે કે વાય શુડ ધે, કેમ અમને કહે છે? એની જગ્યાએ એવું વિચારો કે કેમ તમને જ કહે છે. એવા સંજોગો, એવા ક્રાઇટેરિયા તમે શું ઊભા કર્યા કે જેથી કરીને તમને કહેવું પડે છે? તમે એવા ક્રાઇટેરિયા ઊભા કરો, એવું વાતાવરણ ઊભું કરો કે એ એનાથી વિરુદ્ધ તમને કહે. અત્યારે તમારો સૌથી મોટો પ્રોબ્લેમ વાંચવાનો, લખવાનો, કામ કરવાનો. પણ બાળકો, તમે 10 દિવસ એવું લગાડ 1 મહિના સુધી કામ આપો ને તો બોસ બીજા જ દિવસે એ જ પેરેન્ટ્સ તમને આવીને પૂછશે કે બેટા કેમ 10 કલાક આજે આટલું બધું વાંચ્યું, આટલું બધું કામ કર્યું, કંઈ થયું છે? તારા સરે કંઈ ખખડાયા છે? ચાલ હવે થોડીક વાર રમવા જા, ચાલ હવે તું થોડીક વાર મોબાઈલ રમી લે. એવું તમને સામેથી કહેશે એ જ તમારા પેરેન્ટ્સ જે તમને ઊંધું કહેતા હતા. તમને ઊંધું લાગતું હતું, એમને નહોતું લાગતું. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ. એમને ખાલી સમજવાની કોશિશ કરજો, બાકી તો એ સાચા જ છે.
ઓકે, આપણી વાત પર ઝડપથી પાછા આવી જઈએ. ઉષ્મા ઉર્જામાં તો ક્યાંક ઇમોશનલ વાત આવી ગઈ. ફિઝિક્સમાં ઇમોશનલિઝમ જેવું કશું હોતું નથી, પણ આપણે લાવીએ છીએ એની અંદર. કેમ? પેરેન્ટ્સ આર ઓલવેઝ ટ્રુ. પેરેન્ટ્સ હંમેશા એના બાળક માટે સાચા હોય છે. 5મી 4થી વાર બોલી રહ્યો છું. ફાઇન બચ્ચાઓ, ઉષ્મા ઉર્જા છે શું? તો એને 2-3 એક્ઝામ્પલ આપું એટલે બહુ સરસ રીતે તમને સમજાય જાય કે ખરેખર ઉષ્મા ઉર્જા છે શું. જ્યારે પદાર્થ ગતિ કરે છે, એક સપાટીની સાથે બીજી સપાટી આમ ઘસાય છે, તો એ 2 સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે ને બાળકો, એ ઘર્ષણ બળમાં પણ ઉષ્મા ઉર્જાનો વ્યય થાય છે. અને તમને ખબર છે વાલા બાળકો કે ઘર્ષણ બળની અંદર જે ઉષ્મા ઉર્જાનો વ્યય થાય છે એમાં પદાર્થની ગતિ છે 1/2 mv². તો એની સાથે કંઈક ઉર્જા વપરાઈ જાય છે અને એને જો લખીએ કયા સ્વરૂપમાં બચ્ચા માટે? ઘર્ષણ બળના સ્વરૂપમાં. તો ઘર્ષણ બળને જો હું F કહું અને x0 જેટલું સ્થાનાંતર થાય, F એટલે ઘર્ષણ છે અને એ ઘર્ષણ બળ છે, x0 એટલે સ્થાનાંતર છે, તો કાર્ય છે અને આ ગતિ ઉર્જા છે. કાર્ય ઉર્જાનો પ્રમેય લખ્યો બાળકો આપણે, પણ શેના સંદર્ભમાં? ઘર્ષણના સંદર્ભમાં. હા, અહીંયા બધી ઉર્જા નથી વપરાતી, થોડીક ઉર્જા વપરાઈ જાય જે પાછી નથી મળી શકતી. બીજું, ક્યારેક શિયાળાની સવારે સ્કૂલે જતા હોઈએ, સ્કૂલમાં પહોંચી ગયા હોઈએ, એક્ટિવા ના લઈ જવું જોઈએ, જે લાયસન્સ નથી આવ્યું. લાયસન્સ આવી ગયું હોય તો ઓકે, વાંધો નથી. ન આવ્યું હોય તો સાયકલ લઈને જતા હોઈએ, ઠંડી સરસ મજાની લાગતી હોય, હે ને, શિયાળો આવશે ને હવે, તો સરસ મજાની ઠંડી લાગતી હોય તો ત્યાં પહોંચ્યા પછી બહાર ઉભા હોઈએ, મિત્રો સાથે વાત કરતા હોઈએ, આવું કંઈક કરીએ છીએ. આમાં શું થાય? ઘર્ષણ થાય વચ્ચે, 2 હથેળીની વચ્ચે ઘર્ષણ થાય ને આ ઘર્ષણને કારણે એની અંદર આ 2 સપાટીની સાથે ઘર્ષણને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. ફરીથી એકવાર, ઘર્ષણને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે એવું હું તમને કહી રહ્યો છું. તો આ પણ ઉર્જાનું એક સ્વરૂપ જ છે જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે છે. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે રજૂ કરી શકો છો કે જેમાં પદાર્થનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ઝન થાય ત્યાં ઉષ્મા ઉર્જા આપણને મળી શકે છે. 1 કિલોગ્રામ પાણી 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડુ પડે ત્યારે તે અરાઉન્ડ લગભગ આપણે કહી શકીએ છીએ 42,000 જૂલ જેટલી ઉષ્મા ઉર્જા મુક્ત કરે છે. એનાથી બિલકુલ ઉલટું, જ્યારે 1 કિલોગ્રામ પાણી ગરમ કરવું હોય 10 ડિગ્રી સેલ્સિયસ તો આટલી ઉષ્મા ઉર્જા આપણે આપવી પડે છે. જો બેઝિકલી આપણે થર્મોડાયનેમિક્સના સંદર્ભમાં આ વ્યાખ્યા આપવાની કોશિશ કરીએ જે હાલમાં નથી, પણ આવશે પાછી આગળ, તે વખતે આ જ ડેફિનેશન આપીશું. ઉષ્મા ઉર્જા એટલે પદાર્થના ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા. પણ અહીંયા નથી આપવાની જરૂર, એટલે આપણે આને પાછી લઈ લઈએ છીએ, પોકેટમાં મૂકી દઉં છું, જરૂર નથી. રાઈટ? તો થોડું ઘણું સમજ્યા ઉષ્મા ઉર્જા વિશે. એના પછી બીજું નામ છે રાસાયણિક ઉર્જા. બહુ ઘણું બધું અગત્યનું છે રાસાયણિક ઉર્જામાં. સૌથી પહેલા રાસાયણિક ઉર્જાની અંદર અગ્નિની શોધ છે. પહેલાના જમાનામાં 2 પથ્થર આમ રાઈટ આમ ઘસતા, અથડાવતા, તણખા થતા અને એમાંથી ઉષ્મા ઉર્જા મેળવવામાં આવતી. ઉષ્મા ઉર્જાનું ફોર્મ અગ્નિની વાત છે. રાઈટ? એના પછી દિવાસળી. દિવાસળી અને એનું જે સપાટી છે અને દિવાસળીની સળી આમ જ્યાં સુધી ઘસતા નથી ત્યાં સુધી સળગતી નથી, પણ જેવું આમ ઘસો છો એટલે તરત સળગે છે. એને સહેજ ઉષ્મા ઉર્જા મળવી જોઈએ, સહેજ ઘર્ષણને કારણે ઉષ્મા ઉર્જા મળી એટલે તરત જ સળગી. એવું જરૂર નથી કે ઘર્ષણને કારણે, બીજી રીતે પણ શક્ય છે. તમે તડકામાં મૂકો, પૂરતી ઉર્જા થઈ જશે, સળગવા લાગશે, એવું પણ પોસિબલ છે. પણ કહેવા શું માંગીએ છીએ? એ ઉર્જા આવી ક્યાંથી? રાસાયણિક દ્રવ્યમાંથી. શેની સાથે સંકળાયેલી છે? રાસાયણિક દ્રવ્યોની સાથે સંકળાયેલી છે. બહુ જ અગત્યનું પરિણામ જે કેમેસ્ટ્રીમાં પણ શીખ્યા છો કે આ રાસાયણિક ઉર્જામાં આવે છે ક્યાંથી આ ઉર્જા? જેમ કે બોમ્બનો વિસ્ફોટ થાય તો ઉર્જા આવી ક્યાંથી? કહેશો મને? રાસાયણિક ઉર્જા છે. એના 2 ભાગમાં કન્વર્ઝન થયા, એક ઉષ્મા ઉર્જા અને બીજું
કેટલાક પદાર્થો ગતિ પણ કરે છે એની સાથે, તો ગતિ ઉર્જા. આ રૂપાંતરણ થયું કહેવાય. હમણાં રૂપાંતરણ નથી શીખવું, હમણાં તો એક પ્રકારની ઉર્જા છે, એનું નામ છે રાસાયણિક ઉર્જા, એને સમજાવી રહ્યા છે. Isn't it? તો રાસાયણિક ઉર્જાની અંદર સમજવામાં બીજું શું છે, તો કે રાસાયણિક ઉર્જા કોની સાથે સંકળાયેલી છે, તો કે રાસાયણિક દ્રવ્ય સાથે. હવે આ રાસાયણિક દ્રવ્યમાં શું હોય તો તમને ખબર છે, બંધારણમાં સૌથી અણુ આવે મોટો, એની આખી ચેઇન હોય, કેમિસ્ટ્રીમાં શીખો છો, પોલિમર્સ સ્પેશિયલી, રાઈટ? અલગ અલગ બંધારણ હોય આ પોલિમર્સના, અણુઓ હોય, પરમાણુઓ હોય, એના અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આ બધાનું બંધારણ એ રાસાયણિક દ્રવ્યની સાથે, એના અલગ અલગ ગુણધર્મોની સાથે એ બંધારણ સંકળાયેલું છે. હવે આ બંધારણની સાથે સંકળાયેલી ઉર્જામાં શું થાય છે, ધ્યાન રાખજો. રાસાયણિક દ્રવ્ય સ્થિર અવસ્થામાં હોય. સ્થિર અવસ્થા એટલે હું અહીંયા આપીશ બંધિત અવસ્થા. અને આ જ રાસાયણિક દ્રવ્યના ઘટકો મુક્ત અવસ્થામાં હોય, તો અહીંયા સ્થિર અવસ્થામાં ઉર્જા ઓછી હોય છે અને મુક્ત અવસ્થામાં ઉર્જા વધારે હોય છે. અને આ ઓછી ઉર્જા અને વધારે ઉર્જાનો તફાવત, એને આપણે નામ આપીએ છીએ રાસાયણિક ઉર્જા. બંધિત અવસ્થા ઘટક કણોની, ઘટકો, ઘટક કણો એવું પણ કહી શકો છો. ઘટક કણોની મુક્ત અવસ્થા, ઘટકોની મુક્ત અવસ્થામાં ઉર્જા વધારે અને બંધિત અવસ્થામાં ઉર્જા ઓછી. જેમ કે એક સાદામાં સાદા એક્ઝામ્પલ થી સમજાવું કે H plus H gives you H2. તો આ મુક્ત અવસ્થા થઈ ગઈ, આ બંધિત અવસ્થા થઈ ગઈ. આ બંધિત અવસ્થા એટલે અહીંયાથી ક્યાં લઈ જાઓ મિત્રો તમને, ચાલો અહીંથી ડાયરેક્ટ આમ લઈ જઈએ. આ કઈ અવસ્થા, મુક્ત અવસ્થા, એટલે અહીંયા. તો બાળકો કહેવા એવું માંગીએ છે કે આ અવસ્થામાં ઉર્જા ઓછી છે અને આ અવસ્થામાં ઉર્જા વધારે છે. તો અહીંયા વધારેમાંથી ઓછામાં ગયા એટલે આવી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા મુક્ત થઈ. એટલે આવી પ્રક્રિયામાં કે જેમાં આની ઉર્જા ઓછી અને આની ઉર્જા જે ઓછી છે અહીંયા વધારે છે, એટલે ઉર્જાનું ઉત્સર્જન થાય. ઉર્જાનું ઉત્સર્જન થાય. કઈ પ્રક્રિયા? રાસાયણિક પ્રક્રિયામાં ઉત્સર્જન થાય, તેને કહેવામાં આવે છે ઉષ્મા ક્ષેપક. ઉષ્માની જગ્યાએ ઉર્જા પણ શબ્દ વપરાય છે, ઉર્જા ક્ષેપક. અથવા તો ઉર્જાનું શોષણ થાય, તો તેવી પ્રક્રિયાને નામ આપવામાં આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્માની જગ્યાએ તમે ઉર્જા શબ્દ પણ વાપરી શકો છો. ઉર્જા શોષક અને ઉર્જા ક્ષેપક, આવી પ્રક્રિયાઓ છે, રાઈટ? તો આ બધું જ રાસાયણિક પ્રક્રિયાઓની સાથે, ઘટકોની સાથે સંકળાયેલું છે, જેના બેઝ પર તો તમે આખું રસાયણ વિજ્ઞાન શીખી રહ્યા છો. મોટો ભાગ એ ઉર્જાની સાથે સંકળાયેલો હોય છે, રાઈટ? આવા તો ઘણા બધા નાના નાના પોઈન્ટ્સ આની અંદર તમારે વિચારવા પડશે, સમજવા પડશે ને યાદ પણ રાખવા પડે. નેક્સ્ટ આપણી પાસે છે વિદ્યુત ઉર્જા. હવે વાલા બાળકો, આના સિવાય તો હાલમાં પૃથ્વી પરનું સજીવ, સ્પેશિયલી માનવનું અસ્તિત્વ શક્ય નથી એવું કહી શકાય. એક 10 મિનિટ પાવર કટ ઓફ થઈ જાય તો અહીંયાનો પાવર વધી જાય. થાય છે ને એવું? અહીંયાનો પાવર વધી જતો હોય છે એકદમ. અને એમાં ઉનાળાની બપોર હોય ને જો લાઈટ પાવર ઓફ થઈ ગયો તો બિચારા જીબી વાળાને વગર લેવા દેવાની, હે ને, દે ખબર નથી પડતી. ભર બપોરે લાઈટો બંધ કરી દે છે. એમને તો શું, એવું નથી હોતું. એમને પણ કંઈક મુશ્કેલી હોય છે એટલા માટે કંઈક કરે છે, બાકી એમને શું પ્રોબ્લેમ છે, હે ને? કઈ વાંધો નહીં. વચ્ચે પાડી આપણે વિદ્યુત ઉર્જા સમજાવવાની છે. તો વિદ્યુત ભાર ગતિ કરે છે, એ ગતિની સાથે ગતિ ઉર્જા સંકળાયેલી છે. જો આયો, અહીંયા ફરીથી સમજાવો. આની અંદર ગતિ છે, આની અંદર સંરચના છે, આની અંદર વિદ્યુત ભારની ગતિ આવી, અને આના કારણે કેટલાક કાર્ય કરવાના ક્ષમતાના એની અંદર ગુણધર્મો રહેલા છે. જેમ કે આપણે એસી ચલાવીએ છીએ, પંખો ચલાવીએ છીએ, લાઇટ ઓન ઓફ કરી શકાય છે. એમાં લાઇટ ઓન થાય ત્યારે ઇલેક્ટ્રોન એમાંથી પસાર થાય, ઉર્જા મળી. આ બધું જ ઉર્જાનું એક સ્વરૂપ છે. બેઝિકલી વિદ્યુત ઉર્જા સ્પેશિયલી ઇલેક્ટ્રોનની ગતિને કારણે શક્ય બને છે. એવું નથી કે માત્ર ઇલેક્ટ્રોન, ઘણા બધા વિદ્યુત ભાર છે, પણ બેઝિક
ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. બહુ ડિટેલ સ્ટડી છે નહીં આનો અત્યારે આપણી પાસે. કેમ? 12મા ધોરણના 1 થી શરૂ કરીને 8 ચેપ્ટર લગાટ વિદ્યુતની સાથે સંકળાયેલા. મજા પડી જાય શીખવાની તમને. ઓકે વાલા બચ્ચાઓ, નેક્સ્ટ મારી તમારી જે ઉર્જાના સ્વરૂપની જે વાત છે એની અંદર દળ અને ઉર્જાની સમતુલ્યતા. દળ અને ઉર્જાની સમતુલ્યતા. રાઈટ? શું છે વાલા બાળકો આ દળ અને ઉર્જાની સમતુલ્યતા? દળ અને ઉર્જાની સમતુલ્યતા શું છે એ થોડુંક સમજવાની કોશિશ કરીએ, હે ને? ઓકે, તો પહેલા એટલે આઈન્સ્ટાઈનના સમજૂતી પહેલા એવું માનવામાં આવતું હતું કે દરેક પ્રક્રિયા ગમે તે રીતે થાય પણ દળનું સંરક્ષણ થાય છે. વાત સાચી હતી. ઘણી બધી એવી પ્રક્રિયાઓ હતી કે જેની અંદર દળનું સંરક્ષણ સમજાવવા માટે અલગ અલગ વિચારો પણ કરવા પડતા. પણ આઈન્સ્ટાઈને એક નવું સરસ મજાનું સૂત્ર આપ્યું અને એમના મત અનુસાર સમજાવવામાં આવ્યું વાલા બચ્ચા પાર્ટી કે E = mc². I એટલે ઉર્જા, m એટલે દળ અને c એટલે પ્રકાશનો વેગ. વાલા બાળકો તમે સમજો કે મારી પાસે કોઈ દ્રવ્ય 1 કિલોગ્રામ છે, પ્રકાશનો વેગ 3 × 10⁸ અને એનો સ્ક્વેર વાલા બચ્ચા પાર્ટી 3 નો વર્ગ 9 ને 10⁻16 જૂલ. વિચાર કરી લો કેટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય 1 કિલોગ્રામ દ્રવ્યમાંથી. સરેરાશ એક વ્યક્તિ 1 સેકન્ડમાં 200 જૂલ ઉર્જા વાપરે છે એવું માનો ને તોય તમે જોઈ લો 10⁻16 વર્ષો સુધી તમે જે શહેરમાં રહો છો ને એને લાઇટ બિલ ના આવે એટલી બધી ઉર્જા આમાંથી મળે. સમજાય છે મારી વાત? વર્ષો સુધી આટલી ઉર્જા આપણને આમાંથી મળી શકે. તો આ દળ અને ઉર્જાની સમતુલ્યતા છે. સતત ઉર્જાનું દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ સતત ચાલ્યા કરે છે. અધરવાઇઝ મિત્રો ક્યારે દળ અને ઉર્જા જો માત્ર વન વે માં ચાલતા હોત તો કાં તો દળ ઘટી ગયું હોત કાં તો ઉર્જા વધી ગઈ હોત. બેમાંથી એક વસ્તુ શક્ય હતી. દળ ઘટે તો ઉર્જા વધે. હવે જો પરસ્પર રૂપાંતરણ ના થતા હોય તો દળ ખલાસ થતું જાય, ઉર્જા વધતી જ જાય તો બેલેન્સ થાય નહીં. પણ થાય છે એવું દર્શાવે છે કે બેની વચ્ચે સમતુલ્યતા છે. તારો ખરે છે એવું તમે જોયું છે. ખરેખર તારો નથી, એ પદાર્થ છે, પથ્થર જેવું કંઈક છે અને બહુ જ પ્રચંડ વેગથી ગતિ કરે છે. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, દળની સાથે સંકળાયેલી ઉર્જા છે. આવા તો અનેકો એક્ઝામ્પલ્સ છે. શેના? તો કે દળ અને ઉર્જાની સમતુલ્યતા. આવું સમજાવવાનું સૌ પ્રથમ કામ આઈન્સ્ટાઈને કર્યું. ઉર્જાના આ સમજૂતી માટે થઈને તેમને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે, હે ને? બસ તો બાળકો આ બધી ઉર્જાની સમજૂતી છે. 1 કિલોગ્રામ કોલસાને જો બાળવામાં આવે તો અરાઉન્ડ 3 × 10⁻7 જૂલ ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. ઘણી બધી ઉર્જા અહીંયા આપણને મળવા પાત્ર થઈ શકે. પણ તમે જુઓ 1 કિલોગ્રામ કોલસો ક્યાં છે ને 1 કિલોગ્રામ દ્રવ્ય ક્યાં છે? તો તમને એમ થાય સર આ અહીંયા મૂકી દઈએ તો થાય ને વાલા બચ્ચાઓ? માત્ર પ્રકાશના વેગથી લઈ જાવે ને. હવે આપશે કોણ? બસ પ્રશ્ન ત્યાં છે, બાકી તો જવાબ તમારી પાસે મોજૂદ છે. રાઈટ? તો ઉર્જાના સ્વરૂપ સમજાવ્યા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, દળ અને ઉર્જાની સમતુલ્યતા. હજુ આપણી પાસે છે માહિતી, આપતા રહીએ ને વધારે. નેક્સ્ટ એક બાકી રહ્યું છે, સમજાવી દઈએ. જેમાં સમજાવવાનું છે ન્યુક્લિયર ઉર્જા. ન્યુક્લિયર ઉર્જા શું છે વાલા બચ્ચા? ન્યુક્લિયર ઉર્જા શું છે? બહુ જ સહેલું છે. આની સાથે સંકળાયેલું એક વાક્ય તમને કહી દઉં કે દ્રવ્ય નથી તો ઉત્પન્ન થઈ શકતું કે નથી તો નાશ થઈ શકતો, એનું હંમેશા સંરક્ષણ થાય છે. બસ એ જ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. આમાંથી થોડોક સિદ્ધાંત આમાં આવશે. અહીંયા શું કીધું હતું? તો કે સ્થિર અવસ્થા, બંધિત અવસ્થામાં ઉર્જા ઓછી છે ને ઘટકોની મુક્ત અવસ્થામાં ઉર્જા વધારે છે. હવે એ જ વસ્તુ કેમ? આવું કેમ? પ્રશ્ન છે, આવું કેમ? તો એનો જવાબ અહીંયા મળે છે. એનું દળ. તો ન્યુક્લિયર ઉર્જા એ દળની સાથે સંકળાયેલી ઉર્જા છે. જેમ કે 4 પ્રોટોન
એટલે કે હાઇડ્રોજન ભેગા મળી અને ખૂબ જ ઊંચું તાપમાન, વાલા બાળકો ઊંચું તાપમાન એટલે 100, 200, 500, 1000 ના ભાઈ, સૂર્યની સપાટી અંદરનું તાપમાન સમજી લેજો. 6000, 10000 અને કેન્દ્રનું તાપમાન સૂર્યનું તો 10⁶ છે, હે ને? કેલ્વિન બધું બહુ કહેવાય. ઓકે, આટલું ઊંચું તાપમાન હોય ત્યારે તે હિલિયમમાં રૂપાંતરણ પામે છે. હા, એવું પણ શક્ય છે કે બીજા 2 પ્રોટોન પ્લસ મળે જ છે, પણ આની દળની વાત કરું તો આ દળ ઓછું છે અને આ દળ વધારે છે, અને આ બંનેના તફાવત, દળના તફાવત જેટલી ઉર્જા મુક્ત થાય છે, અને એને જ નામ આપીએ છીએ ન્યુક્લિયર ઉર્જા. ન્યુક્લિયર ઉર્જા કઈ નવું નથી, આ શીખી ગયા એ જ છે. અહીંયા માત્ર ઉર્જાની વાત કરીને અહીંયા દળની સાથે સંકળાયેલું છે એની વાત કરતી હતી, બીજું કશું જ નવું નથી. ઓકે, આવી પ્રક્રિયાને શું કહેવાય? તો કે બહુ જ ઊંચા તાપમાને હલકા દ્રવ્યો ભેગા થઈને મોટું દ્રવ્ય બનાવે, ફ્યુઝન થયું કહેવાય. બીજા શબ્દોમાં સંલયન પ્રક્રિયા. શું કહેવાશે આને? સંલયન, ફ્યુઝન, ફ્યુઝ થવું, રાઈટ? ઓકે, ફિશન, વિખંડન કહેવાય. યુરેનિયમ જેવું દ્રવ્ય હોય, 92 યુરેનિયમ 235, આમાં 92 પરમાણુ ક્રમાંક અને આ પરમાણુ દળાંક. યુરેનિયમ નામનું તત્વ ભારે હોય, એ પોતાની જાતે સ્થિર ન હોવાને કારણે, વધારે ઉર્જા હોવાને કારણે નાના તત્વોમાં છૂટું પડે છે અને એના પરિણામ સ્વરૂપ પણ ઉર્જા મળે છે. આવી પ્રક્રિયાને નામ આપ્યું છે વિખંડન પ્રક્રિયા. આ બધું જ કહેવાય શું? તો કે ન્યુક્લિયર ઉર્જા. હવે મને કહેશો કોની સાથે સંકળાયેલી છે? સંરચના એ બાળકો આની અંદર. આની અંદર છે શું? સંરચના બદલાય છે કોની? તો કે ઇલેક્ટ્રોનની, બીજું કશું નથી ભાઈ. તમે જે ઇલેક્ટ્રોન એક દ્રવ્યમાં જુઓ છો એ જ બીજા દ્રવ્યમાં છે, પણ એની સંરચના બદલાય છે, ગોઠવણી બદલાય છે, પરિણામ સ્વરૂપ પદાર્થના ગુણધર્મો બદલાઈ જાય. આવું હું નથી કહેતો, તમારા રસાયણ વિજ્ઞાનના તમારા ખ્યાતનામ ટીચર પણ કહે છે આવું. સમજી લેજો, બરાબર છે ને? બસ વાલા બાળકો. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો આ બધું જે સમજાવ્યું છે એ ઉર્જાના વિવિધ સ્વરૂપોની સાથેની આપણે સરસ મજાની ચર્ચા કરી છે. તમને એ પણ ખબર હશે કે જો આ બે ઉપર નિયંત્રણ ના થાય ને તો ઘણી મોટી હોનારત થઈ શકે એમ છે. આ તો જો કે પૃથ્વી પર શક્ય નથી, પણ આ બધું ભેગું કરી અને ન્યુક્લિયર બોમ્બ બનાવવો શક્ય છે, જે ખરેખર માનવ જાત માટે બહુ જ મોટું નુકસાન કરતા છે. ખરેખર આ વસ્તુ ના જ થવી જોઈએ. તમારે લડાઈ ઝઘડો છે, લડાઈ ઝઘડો શેનો છે નિપલાઈ લો, કઈ વાંધો નથી, બરાબર છે, એના માટે કોર્ટ બધું છે, પણ બોમ્બ ફોડવો, ન્યુક્લિયર બોમ્બ જે માનવને સર્જનને બદલે વિનાશ કરી નાખે, નોટ ગુડ. આના ઉપરથી ન્યુક્લિયર રિએક્ટર બને છે. આપણે જે વિદ્યુત મેળવવાની પ્રક્રિયામાં સૌથી ચીપ સસ્તી ઉર્જા વિખંડન પ્રક્રિયાથી મળે. પણ બીજું, જો નિયંત્રણ ના થાય તો એમાં પણ વિસ્ફોટ થઈ જાય. એટલે આ બધી બાબતો બહુ જ પ્રિકોશન માંગી લે છે. ધેટ્સ વાય એ ઓલ ઓફ અ સડન એકદમ 2 દિવસમાં પાવર પ્લાન્ટ ઉભો કરી નથી શકતી સરકાર. એનું રીઝન છે બહુ બધા પ્રિકોશન્સ લેવા પડે છે. વાલા બાળકો, ઓલ ટુગેધર આ બધું ભેગું કરો એટલે તમને એક નવો નિયમ મળે, જેને કહેવામાં આવે છે ઉર્જા સંરક્ષણનો નિયમ. વાલા બાળકો, તમે મને એમ કહેશો કે સર આ નિયમ તો છે ને અમે વર્ષોથી શીખતા આવ્યા છીએ. બસ એ જ છે, વર્ષોથી શીખતા આવ્યા છો એ જ નિયમ છે. સમજાય મારી વાત? તો શું એમાં? એટલું જ એમાં કે ક્યારેય ઉર્જાનું સર્જન થતું નથી, ક્યારેય ઉર્જાનો નાશ થતો નથી, માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આ બધું જ જોઈ લો. સમજાવું તમને અહીંયા આગળ. ઘર્ષણને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ એક સ્વરૂપમાંથી બીજા, પણ જેટલી ઘટી એક ઉર્જા એટલા જ પ્રમાણમાં બીજી ઉર્જા વધે. એ ભલે 4 પ્રકારની ઉત્પન્ન થતી હોય તો 4 એ 4 નો સરવાળો અને 1 મળે. સરવાળો આનો અને આ એક સરખા થઈ જાય.
અહીંયા પણ શું થયું? સંરચના બદલાય. અહીંયા શું છે? ગતિ છે વિદ્યુત ભારની. અહીંયા શું છે? અગેન સંરચના છે. વાલા બાળકો, કોઈ ઉર્જા ક્યારેય નાશ પામતી નથી કે નવી ઉત્પન્ન થઈ શકતી નથી. માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ખાલી અને માત્ર રૂપાંતરણ જ શક્ય છે, બાકી કશું જ નહીં. સમજાઈ ગઈ વાત? તો આખી સમજૂતી હતી ઉર્જાના વિવિધ સ્વરૂપો અને ઉર્જા સંરક્ષણના નિયમની સાથે. 100% રૂપાંતરણ માત્ર સંરક્ષી બળમાં થાય. 100% રૂપાંતરણ. પણ જો સંરક્ષી બળ ક્ષેત્ર ના હોય તો કેટલીક ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વપરાઈ જાય, જે પાછી ના મળે, ઉપયોગ ના કરી શકીએ. સમજાઈ ગઈ વાત? ઓકે, નાઉ ગો અહેડ. વાલા બાળકો, આગળનું ઉદાહરણ પેજ નંબર 124 પર, રાઈટ? શું કહે છે? કારના એક્સિડન્ટને, અથડામણને તાદશ કરવા માટે, સિમ્યુલેશન્સ કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. ડેમો, રાઈટ? ઓકે, એક એવું તાદશ વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપી છે, 18 કિલોમીટર પર hour. 18 into 1000 divided by 3600. આ બે 0 અહીંથી કાઢી નાખો. 18 2 36. તો એનું કન્વર્ઝન કેટલું થઈ ગયું વાલા બાળકો? તો 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી, એનો મતલબ કે 5 મીટર પ્રતિ સેકન્ડ. ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર, એનો મતલબ દળ આપ્યું છે 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલા 6.25 into 10 to 3. તો અહીંયા લખી શકીએ બળ અચળાંક. બળ અચળાંકની જગ્યાએ સ્પ્રિંગ અચળાંક પણ લખી શકો છો. સ્પ્રિંગ અચળાંક is equal to 6.25 into 10 to 3 ન્યૂટન મીટર માઇનસ. સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? તો અહીંયા લખી શકીએ સ્પ્રિંગનું સંકોચન xm is equal to what? ક્લિયર? ફાઇન. હવે મારી પાસે બે ઉર્જાનું ખાલી સંરક્ષણ સમજાવવાનું છે, એટલે તરત જવાબ મળી જશે. કે અહીંયા લખી શકીએ ગતિ કરતી કાર માટે ગતિ ઉર્જા બરાબર અહીંયા લખી શકીએ સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. એટલા માટે તો ત્યાં સ્પષ્ટ કીધું છે ઘર્ષણ રહિત રોડ છે. વાંચો વાક્ય. કયું વાક્ય છે? ચોથા 5મા નંબરનું વાક્ય છે, ઝડપથી લીસા રસ્તા ઉપર. હે ને? ઓકે, આ કયા નિયમ અનુસાર લખી શક્યા? તો લખ્યું આપણે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. હવે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી ઉર્જા એટલે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા, એનું સૂત્ર 1/2 k x², મહત્તમ કીધું છે એટલે x. હવે ગતિ કરતી કાર માટે ગતિ ઉર્જા કેટલી છે? તો અહીંયા લખી શકીએ ગતિ કરતી કાર માટે ગતિ ઉર્જા, વાલા બચ્ચાઓ, કેપિટલ K નો સિમ્બોલ એના સૂત્રમાં 1/2 mv² માટે k is equal to 1/2, દળની કિંમત 1000 અને વેગ. હવે વેગ આપણી પાસે 5 છે ને એનો વર્ગ કરવાનો છે, રાઈટ? તો અહીંયા થઈ શકશે 5 ગુણાકારમાં 5, બરાબર? 5 ગુણાકારમાં 5 એટલે 25, 25 ના છેદમાં 2,
25/2 એટલે 12.5 ગુણાકારમાં 10⁵ જૂલ. ધેટ્સ ઇટ. હવે બસ અહીંયા એ જ કિંમત મૂકી દેવાની કે 12.5 ગુણાકારમાં 10⁵ જૂલ. વાલા બાળકો, હવે મારે જોઈએ છે xm નો સ્ક્વેર. તો xm² ઇઝ ઇક્વલ ટુ 12.5 10⁻3. હવે આ બે ઉપર આવશે વાલાઓ તો 2 અને કે નીચે જશે વાલાઓ તો કે, તો ઇઝ ઇક્વલ ટુ 12.5 10⁻3 into 2 ડિવાઇડ બાય k. k ની વેલ્યુ 6.25 10⁻3. 3 ઉડાઈ દો. આને આ જોઈ લો વાલા મારા ભૂલકાઓ 2. તો આ 2 એટલે 4 માટે xm² is equal to 4. તો xm is equal to 2. જવાબ થઈ ગયો 2 મીટર. જોઈ જ લો, x is equal to 2 મીટર મળી શકે. અહીંયા નોંધીએ કે આપણે આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. સ્પ્રિંગને દળ રહિત ધારી છે અને સાથે સાથે સમતલને નજીવો ઘર્ષણ ગણ્યું છે. એનો મતલબ કે જે રસ્તા ઉપર કાર આમ ગતિ કરી રહી છે ત્યાં કોઈ ઘર્ષણ છે જ નહીં અને સ્પ્રિંગને પોતાનું દળ પણ નથી, એટલે આદર્શ પરિસ્થિતિ કહેવાય. હવે મને એવું કહો, કોઈ પણ રોડ ઘર્ષણ વગરનો હોય? ના હોય. એટલે ઉર્જા ત્યાં વ્યય પામે. સ્પ્રિંગને પોતાનું દળ પણ છે એટલે એને સંકોચાવવા માટે કંઈક ઉર્જા વધારાની પણ વપરાશે, સ્થિતિ ઉર્જા, રાઈટ? તો એ પણ વપરાઈ જશે. ટૂંકમાં આ એક એક્ઝામ્પલ છે કે આવું કંઈક થઈ શકે છે. ઓકે, નાઈસ. યસ મારા વાલા વાલા, કેવું છે? મજામાં છો ને? પાછા હાજર થયો આપણે. એના જેવો જ એ જ દાખલાનો કંઈક નવો ભાગ લઈને હાજર છીએ. જો શું કે છે, ઘર્ષણના અચળાંક મ્યુ 0.5 માટે ઉદાહરણ 6.8 ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો. આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો આપણને આવું સમજાવી શકાય કે આ દ્રઢ આધાર સાથે એની સાથે સ્પ્રિંગ જોડેલી છે અને આ સ્પ્રિંગને આ અથડાવવાનું છે ભાઈ, રાઈટ? અને નીચે સરસ મજાના વ્હીલ દોર્યા છે ભાઈ, ઓકે, ગાડીમાં. હવે ઘર્ષણ બળ અહીંથી આ દિશામાં લાગશે, સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ પણ આ દિશામાં લાગશે, લંબ બળ n આ બાજુ અને વજન બળ mg આમ લાગશે વાલાઓ. દબાશે તો આમ જ, ગતિ આ દિશામાં થશે વાલા બાળકો, રાઈટ? ક્લિયર ને? હવે આપણે આગળ સમજવાની કોશિશ કરીશું. શું કહેવા માંગીએ છીએ જોઈએ. આગળનો ડેટા પાછો લઈ લેવો પડશે ને. કયો ડેટા છે? તો સૌથી પહેલા અહીંયા તો નંબર આપી દઈએ. ઉદાહરણ નંબર 6.9. દાખલાની અંદર વેગ આપ્યો છે તમને 18 કિલોમીટર. 18 કિલોમીટર પ્રતિ કલાક. હવે કન્વર્ઝન નહીં કર્યો હો, ડાયરેક્ટ લખી દીધું 5 મીટર પર સેકન્ડ. દળ આપ્યું છે બચ્ચા પાર્ટી m is equal to 1000 કિલોગ્રામ, રાઈટ? સ્પ્રિંગનો બળ અચળાંક કીધો છે k is equal to 6.25 into 10⁻³ ન્યૂટન મીટર. ઓકે, છેલ્લી વાત ઘર્ષણાંક મારા વાલા ભૂલકાઓ, ઘર્ષણાંક 0.5. હવે ઘર્ષણાંકને એકમ હોતો નથી. કન્સેપ્ટ અહીંયા મેં તમને સમજાવી દીધો કે બચ્ચા પાર્ટી આ ગાડી અહીંથી આમ જઈ રહી છે, જેની ઝડપ આપણને આપેલી છે. આ સ્પ્રિંગ કે જેનો બળ અચળાંક છે, આ અથડાશે તો સ્પ્રિંગ સંકોચાશે. લાસ્ટ એક્ઝામ્પલમાં ઘર્ષણ બળ નહોતું, હવે અહીંયા ઘર્ષણ બળ પણ આવ્યું છે. તો એ ઘર્ષણ બળ કેટલું થાય? તો ઘર્ષણ બળનું સૂત્ર Fs થાય ને. Fs is equal to mu s into n. અહીંયા આવું પણ લખી શકો, Fs mu s mg આવું પણ લખાય. બસ વાલાઓ, અહીંયા આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરીએ એના કરતા કાર્ય ઉર્જા પ્રમેય થોડો સહેલો પડશે. તો અહીંયા ડાયરેક્ટ સ્ટાર્ટિંગ જ આપણે કરીશું. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ડેલ્ટા k is equal to w.
સમીકરણ નંબર 1. હવે લખી શકીએ ગતિ કરતી કાર માટે ડેલ્ટા k इज इक्वल टू kf माइनस ki वाला बच्चाओ અંતે તો કાર થોભી જવાની છે અથડાશે પછી તો અંતિમ ગતિ ઊર્જા 0 થશે અને પ્રારંભિક ગતિ ઊર્જા થશે -1/2 m vi સ્ક્વેર vi એટલે આ હવે મારે vi નથી લખવું કઈ વાંધો નહીં is equal to 1/2 mv સ્ક્વેર પણ માઈનસ સમીકરણ નંબર 2 કરેક્ટ. હવે જે કાળજી રાખવાની છે તે ગતિ કરતી કાર માટે ગતિ કરતી કાર માટે જ લખીએ છીએ કાર્યનું સૂત્ર. ગતિ કરતી કાર માટે w is equal to કાર્યનું સૂત્ર કહેશો મને કેવી રીતે લખાશે? તો જુઓ અંદર શું લખીને આપ્યું છે તો ગતિ કરતી કાર માટે અહીંયા હવે જે ઊર્જા સંગ્રહ પામે છે શેની અંદર છે તો કે સ્પ્રિંગની સાથે અથડાયા પછીની વાત છે. ત્યાં સુધી તો ગતિ બરાબર હતી, ગતિ ઊર્જા હતી હે ને. હવે કાર સ્પ્રિંગને અથડાશે તો ગતિ કરતી કાર સ્પ્રિંગને અથડાય ત્યારે સ્પ્રિંગ સાથે સંઘાત અનુભવે ત્યારે સંઘાતનો મતલબ અથડામણ સંઘાત થાય અનુભવે ત્યારે w is equal to 1/2 k xm². આમાં પણ માઈનસ. હવે આ માઈનસ કેમ? કારણ તમે બળ આમ લગાડો છો. આની વાત કરીએ તો અહીંથી આમ દબાય છે સ્પ્રિંગ પણ આના માટેનું પુનઃસ્થાપક બળ તો એનાથી વિરુદ્ધ દિશામાં છે. જુઓ આપણી બુકમાં પણ ડ્રો કરીને આપ્યું છે +kx. એટલે તમે બળ લગાડ્યું છે પણ પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ દિશામાં છે માટે અહીંયા માઈનસ નિશાની. ફરીથી એકવાર સ્પ્રિંગના સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ માઈનસ અહીંયા સૂત્ર લખી શકીએ કાર્યનું જે હું કહેતો હતો તે કાર્યનું સૂત્ર થઈ શકશે બચ્ચા પાર્ટી f. f એટલે ઘર્ષણ બળ. f ઇન્ટુ કેટલું સ્થાનાંતર તો કે ખબર નહીં સર xm છે રાઈટ તો xm થઈ જશે તો માટે w is equal to -1/2 kx² kxm² માઈનસ આને આપણે fx ઘર્ષણ બળ કહી શકીએ. ઘર્ષણ બળનું સૂત્ર થઈ શકશે μs into n into xm is equal to -1/2 kxm² minus μs n ની જગ્યાએ mg લખી શકાય તો અહીંયા લખીશ mg into xm સમીકરણ નંબર 3. થઈ ગઈ વાત. હવે મારે શું કરવાનું તો હવે મારે કરવાનું સમીકરણ 2 અને 3 નો ઉપયોગ એકમાં કરતા. બસ વાલા બાળકો આટલી સમજૂતી આપણે આપી તો હવે આના સાથે ડેલ્ટા કે ની જગ્યાએ હું આ પદ લખી નાખીશ તો -1/2 k x -1/2 ગતિ ઊર્જા છે ને મિત્રો -1/2 m v² is equal to -1/2 k xm² minus μs m g xm. આ પણ માઈનસ ને આ બધાને પ્લસ કરી દીધા. isn't it? સાથે સાથે હવે ઓકે ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. mv² ઓકે 1/2 mv² 1/2 kxm² પ્લસ μs mg xm ઓવર આ પદને લઈ જાઉં છું જમણી બાજુ એટલે પહેલા હું લખું છું 1/2 kxm². બીજું આવશે μs mg xm માઈનસ અને આમ લાયો -1/2 mv². આ બાજુ 0 થઈ ગયા તો એ 0 ને હું અહીંયા લખી દઉં. હવે આ બે ને લસા લઈ લઈએ તો સૂત્ર આવું થઈ જાય માટે kxm²
પ્લસ આ બે અહીંયા પણ છે ને અહીંયા પણ છે, અહીંયા નથી, એટલે 2 mu s mg xm minus mv square is equal to 0. આ એક અગત્યનું સમીકરણ થયું. સમીકરણ નંબર 4. દ્વિઘાત સમીકરણ જેવું સમીકરણ થશે આ. હવે આનો ઉકેલ મેળવવાની કોશિશ કરવી છે તો આ બધી કિંમતો મૂકી દઈએ પહેલા. તો k એટલે 6.25 10 raised to 3 xm નો સ્ક્વેર પ્લસ 2.5 સહેજ દૂર લખીએ આપણે હે ને, તો પ્લસ 2 mu s 0.5 દળ 10 ની 3 ઘાત g એટલે 10 અને પાછા xm માઈનસ m. હવે માઈનસ m એટલે 1000 અને v નો સ્ક્વેર એટલે 5 નો વર્ગ વાલા બાળકો 25 અને એના બરાબર 0. થોડુંક સાદું રૂપ આપવાની કોશિશ કરીએ તો તમે જોઈ શકો છો 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત અને આ પણ 10 ની 3 ઘાત કેન્સલ. તો હવે બાકી રહ્યું 6.25 10 raised to x m square પ્લસ 0.5 અને 2 એટલે 1 10 અને xm, તો અહીંયા લખીએ 10 xm માઈનસ આ પણ નીકળી ગયા એટલે 25 is equal to 0. હવે આપણને આ એક સહેલું સમીકરણ મળ્યું 5. બરાબર. સમીકરણ 5 એ xm માટે દ્વિઘાત સુરેખ સમીકરણ છે, જેને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. તો મારા વાલાઓ તમે આને આની સાથે સરખાવો તો a બરાબર મળશે 6.25, રાઈટ. b બરાબર મળશે 10, c બરાબર મળશે -25, રાઈટ. હવે મારે આ સમીકરણનો ઉકેલ શું થાય એ તમને કહેવાનું છે, બરાબર. તો લખી શકીએ દ્વિઘાત સુરેખ સમીકરણનો ઉકેલ. દ્વિઘાત સુરેખ સમીકરણનો ઉકેલ xm is equal to -b plus or minus under root delta upon 2a. હવે આ ડેલ્ટા શું છે તો તમને ખબર જ છે, જ્યાં ડેલ્ટા is equal to b square minus 4ac. આ બધું તમે 10મા ધોરણ લેવલે શીખી જ ગયા છો, મેં પણ તમને યાદ કરાવ્યું છે મેથેમેટિકલ ટૂલ્સમાં, જોઈ લેજો. તો b સ્ક્વેર એટલે 10 નો વર્ગ એટલે વાલા મારા બચ્ચા 100 થાય. 4 તો 4 રહેશે જ, અને a તો એની કિંમત 6.25, મને એની સાથે 25 પણ કેવા છે, માઈનસ છે વાલા બચ્ચાઓ. તો હવે તો માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 100. આ 25 માઈનસ છે એવું કીધું પણ લખ્યા નહીં, ભૂલી નહીં જવાનું. તો માઈનસ આના ને માઈનસ આના તો પ્લસ લખી દીધા. 25 ગુણાકારમાં 4 એટલે 100 અને 100 આની સાથે ગુણાશે એટલે 625. તો આના ઉપરથી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 725. ઓકે ફાઇન. તો હવે સમીકરણ નંબર 6 શું થઈ શકશે? માટે સમીકરણ 6 તો xm ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે -b એટલે -10 પ્લસ ઓર માઈનસ √725 ડિવાઇડેડ બાય 2 અને એની કિંમત 6.25 માટે હવે મારે ધન ઉકેલ મેળવવો છે, રાઈટ.
કારણ કે સ્પ્રિંગ સંકોચાય, તમે એને માઇનસ લો તોય કઈ ફરક પડવાનો નથી, દબાશે તો માઇનસ, ખુલશે તો પ્લસ, પણ કઈ વાંધો નથી. આપણે અહીંયા લખીએ ધન ઉકેલ મેળવતા, ધન ઉકેલ મેળવતા xm is equal to minus b plus minus b એટલે minus 10. હવે જો મેં અહીંયા પ્લસ કરી દીધા અને અંડર રૂટ 725 ડિવાઇડેડ બાય આને ડબલ કરી દેશો તો 6.25 ના ડબલ 12.5. ઓકે, બસ વાલા બચ્ચાઓ, હવે તમારે xm is equal to -10 પ્લસ જે જવાબ આવે તે 12.5, xm is equal to ના છેદમાં 12.5, તો xm is equal to આન્સર 1.35 મીટર. તમે જોઈ શકો છો કે પહેલા જે સ્પ્રિંગ 2 મીટર દબાતી હતી એ હવે 1.35 જ દબાઈ છે, 1.35 જ દબાઈ છે. બીજી એક નાની સરખી વાત આની અંદર દાખલાની નીચે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. એમાં બે પ્રકારના બળની વાત કરી છે, એક કન્ઝર્વેટિવ FC સંરક્ષી અને બીજું FNC નોન કન્ઝર્વેટિવ ફોર્સની વાત કરી છે. હવે કન્ઝર્વેટિવ એટલે સંરક્ષી બળ કે જે પદાર્થના માર્ગથી સ્વતંત્ર છે, પદાર્થ માટેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. પ્રારંભિક સ્થાનથી ફરીને પાછા પ્રારંભિક સ્થાને આવો, બંધ માર્ગ થાય તો કાર્ય શૂન્ય થાય. પરંતુ આ હકીકત નોન કન્ઝર્વેટિવ માટે સાચી નથી અને એના માટે સાબિત કર્યું છે. સમજાવીને તમે વાંચશો તો તમને પણ ખબર પડી જશે કે એની અંદર લખ્યું છે કે યાંત્રિક ઉર્જા E બરાબર F નોન કન્ઝર્વેટિવ, એનો મતલબ FNC ઇન્ટુ ડેલ્ટા x, જે માર્ગથી સ્વતંત્ર નથી. કયું બળ? નોન કન્ઝર્વેટિવ. નોન કન્ઝર્વેટિવ એટલે અસંરક્ષી. ઘર્ષણ બળ અસંરક્ષી બળ છે. ફરીથી યાદ રાખજો, VSQ માં 11મા ધોરણના લેવલે પૂછાઈ શકે છે. નોન કન્ઝર્વેટિવ અસંરક્ષી બળ છે. કયું બળ? અસંરક્ષી બળ છે. કયું બળ પણ વાલા બચ્ચાઓ? તો સમજજો, ઘર્ષણ બળ. રાઈટ ને? બહુ સરસ, નાનો સરખો ટોપિક છે પણ સમજવા જેવો છે. દાખલાની નીચે છે તો સાથે સાથે એને પણ તૈયાર કરી લેજો. રાઈટ? ટેક કેર. ગુડ બાય.